નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા એ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણો જન્મ ભારત દેશમાં થયો છે એ આપણા માટે એક ગર્વની વાત છે, કારણ કે ભારતનો ઇતિહાસ છે ખૂબ પ્રાચીન છે અને એની સંસ્કૃતિ પણ એટલી જ મોટી અને સુંદર છે. પાષાણકાળ એટલે કે પથ્થરોનો સમય, જ્યારે પથ્થરનો સમયગાળો હતો ત્યાંથી લઈ લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. આપણે છે એ જેવી રીતે આપણે દુનિયાના 7 ખંડો છે એવી રીતે એક ઉપખંડ છે, એટલો મોટો ભારત વિશાળ દેશ છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન વિશે આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજામાં ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ પ્રાચીન ભારતથી. તો પ્રાચીન ભારત સાથે ખેતી સંકળાયેલી છે. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેત પેદાશોમાંથી મળતી હોય છે, એટલે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. હવે તમે વિદ્યાર્થી મિત્રો એમ વિચારો કે પ્રાચીન સમયની આપણને કેમ ખબર પડે કે પહેલાંના સમયમાં કેવી રીતે ખેતી થતી હતી? તો જે પુરાતત્વવિદોએ જે ખોદકામ કરી અને જે નગરો બારે આવ્યા છે અવશેષ રૂપે, એનામાં આપણા કચ્છનો એક ધોળાવીરા છે, પછી મોહેંજો દડો છે. એ નગરોનો અભ્યાસ પરથી એમ જાણી શકાય કે તે સમયમાં પણ ખેતી થતી હતી ને આ નીચે જેવા પાકો મેં બોલ્યા, ઘઉં, જવ, ડાંગર, જુવાર, એ બધાની ખેતી કરતા હતા. તો ઓજારો એટલે કે સાધનોમાં શું વાપરતા હતા? તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. એટલે કે રમકડા ત્યારે જ બને જ્યારે સાચા હળ ચાલતા હોય ત્યારે, બરાબર? તો એમાં આપણે માની શકીએ કે ત્યારે હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયની ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જ હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરણું, કુહાડી તેઓ પરિચિત હતા એમ કહી શકાય. તો સિંચાઈ કેવી રીતે કરતા? તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા છે. આપણે પણ જાણીએ છીએ કે કચ્છ પણ એક પોતાની આગવી સંસ્કૃતિ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રાચીન સમયમાં બનેલા તળાવો હોય, કૂવા હોય, નહેરો હોય, એ આજે પણ કચ્છમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. એથી આપણે કહી શકીએ કે તે સમયમાં પણ લોકો ખેતી કરતા હતા અને સિંચાઈ આધારિત ખેતી કરતા હતા. દાખલા તરીકે જ્યારે ભારત આઝાદ નહોતો થયો ત્યારે રાજા વિજયસિંહ દ્વારા કચ્છમાં એક વિજયસાગર, સૌથી મોટો ડેમ બનાવવામાં આવ્યો છે, વિજયસાગર નામનો. એ તમે ક્યારેક જોવાલાયક સ્થળ છે, ત્યારે તમે ક્યારેક જોવા જાઓ ત્યારે જોજો કે કેવી રીતે એનું બાંધકામ કરવામાં આવ્યું છે, કેવી રીતે એનામાં કલા કૌશલ્યથી એન્જિનિયરના જે છે એન્જિનિયર ક્ષેત્રે એક અદ્ભુત નમૂનો એ પ્રસ્તુત કરે છે. એ ડેમનું બાંધકામ, પછી એની સિંચાઈની પદ્ધતિ, એ પણ એક જોવાલાયક સ્થળ છે. એટલે તમે એના ઉપરથી આપણે જાણી શકીએ કે તે સમયમાં પણ લોકો સિંચાઈ દ્વારા ખેતી કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારત શેનાથી રચાયું? તો તમને ખબર હોવી જોઈએ કે ભારત છે એ ગામડાઓનો બનેલો દેશ છે. ભારત છે એ શહેરોનો બનેલો દેશ નથી.
તેમાંય ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો, જે અત્યારે સરપંચ કહેવાય છે, ત્યારે શું કહેવાતો? ગ્રામ ભોજક. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું, એટલે કે જે ગ્રામ ભોજક હોય એનો જ દીકરો ગ્રામ ભોજક બને એવી રીતે. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉગરવાનું કાર્ય તેમને સોંપતા અને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એક મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, કે જેને દાસ તરીકે પણ ઓળખી શકાય. એના પછી આવે છે વિદ્યાર્થી મિત્રો નગર જીવન. નગર જીવન કેવું હતું ત્યારના સમયમાં? તો મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આપણે એક પહેલા પાઠમાં 16 મહાજનપદો વિશેનો અભ્યાસ કર્યો હતો. તેવા મહાજનપદોની તેઓ રાજધાની હતા. એટલે કે તે સમયમાં નગર જીવન મહાજનપદોને આધારે હતું, બરાબર. અને ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે. આ શહેરોની આસપાસ કિલ્લેબંધી પણ હતી. આપણે પણ અત્યારે જોઈએ કે કેટલાક એવા ગામડાઓ છે જ્યાં કિલ્લાઓ છે, તો તે સમયે આખા ગામને ઊંચી દિવાલોથી કિલ્લેબંધી કરવામાં આવતી, જેથી તેઓ સુરક્ષિત રહેતા. અને બીજા વલયકૂપ હતા, એને કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. એ સિવાય ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ, માછલી વગેરેનો ઉપયોગ કરતા હતા. એવા અવશેષો મળ્યા છે, એના ઉપરથી આપણે જાણી શકીએ. પછી પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નિવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. તો વિદ્યાર્થી મિત્રો, આની નીચે તમે ખાસ અંડરલાઈન કરજો કે જે વસ્ત્રો પહેરતા એ પેજ નંબર તમને 41 ઉપર જોવા મળે છે કે શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર હોય એને નિવી તરીકે અને ઉપરના ભાગનું જે વસ્ત્ર હોય તેને વાસ તરીકે ઓળખવામાં આવતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટવામાં આવતું હતું. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એક છે લલિત કલા અને બીજી છે નિદર્શન કલા. ખાસ એની નીચે પણ તમે અંડરલાઈન કરજો. કલા 2 પ્રકારની હોય છે, એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતે પણ વિગતે જોઈશું, બરાબર. હવે જોઈએ ભારતમાં સાહિત્યક વારસો. તો આપણો ભારતનો સાહિત્યનો વારસો કેવો હતો એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો ભારતનો જે સાહિત્યક વારસો છે એ અમૂલ છે. એમ કહેવાય છે કે વિશ્વના કોઈ પણ દેશ પાસે એવો વારસો નથી જેવો વારસો ભારત પાસે છે, બરાબર. તો સાહિત્યક વારસામાં આપણે પહેલાં જોઈએ કે ધાર્મિક વારસો. આપણે ધાર્મિક વારસો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ભારત છે એ વિવિધ ધર્મોને પાળનારો દેશ છે, એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે એમ પણ આપણે કહીએ છીએ, બરાબર. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર, વિદેશી મુસાફરોના વર્ણનને એમ 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. કેટલા ભાગ છે વારસાના, સાહિત્ય વારસાના? ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનને આધારે, બરાબર. તો પહેલાં આપણે ધાર્મિક સાહિત્ય વિશેની વાત કરીએ તો બહુ જ ઉપયોગી છે આ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે. ખાસ અંડરલાઈન કરજો કે આપણો જે સાહિત્યક વારસો છે એમાં 4 જેટલા વેદો છે. પહેલો છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગૌપથ બ્રાહ્મણ અને બ્રહ્મણાદક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે એમ પણ કહેવામાં આવે છે. તો વેદ વ્યાસ રચિત મહાભારત, ખાસ અંડરલાઈન કરજો, મહાભારતના રચયિતાનું નામ દીધેલું છે કે એ તમને વિકલ્પમાં પણ પૂછી શકાય.
કે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ, એની નીચે પણ ખાસ અંડરલાઇન કરજો કે જે વાલ્મીકી રચિત રામાયણ છે એમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. બરાબર. એના સિવાય 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. ઉપનિષદો કેટલા છે? ટોટલ 108. એની નીચે પણ તમે ખાસ અંડરલાઇન કરજો. જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. તો પુરાણોની સંખ્યા 18 જેટલી છે. આની નીચે પણ ખાસ અંડરલાઇન કરજો. 108 ઉપનિષદ છે અને પુરાણની સંખ્યા 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત નામ છે. એના સિવાય બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી પણ મળતી આવે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. ખાસ અંડરલાઇન કરજો. બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ છે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શુત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો પણ સમાવેશ થાય છે. થોડાક અઘરા શબ્દો છે પણ યાદ રાખવાના છે કે ત્રિપિટકમાં જે બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ છે એમાં શું શું અને શેનો સમાવેશ થાય છે. બરાબર. આ સિવાય જાતક કથાઓ, દીધી નિકાય, અંગુતર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનો એટલે પ્રશ્નો અને આર્ય મંજીષી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો પણ છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. એના સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને પણ આગમ ગ્રંથો કહેવામાં આવે છે. ખાસ અંડરલાઇન કરજો કે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. કેટલા છે? 12. તો એની નીચે અંડરલાઇન કરજો. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. તો આ જે અઘરા શબ્દો છે એ તમને આજે હું હોમવર્કમાં આપીશ એટલે તમને એકવાર ફરીથી યાદ રહી જશે. બરાબર. હવે આપણે જોઈએ જે વારસામાં બીજો ભાગ છે ભારતના સાહિત્ય વારસામાં ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્યમાં જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશિસ્તો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ વગેરેનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. તો આની નીચે ખાસ અંડરલાઇન કરજો કે જે કાયદા ગ્રંથ તરીકે કોણ ઓળખાય છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બરાબર. તો પ્રાચીન ભારતમાં વિદ્યાર્થી મિત્રો મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાંકુતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસુદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા જે નાટકો છે એની નીચે પણ ખાસ અંડરલાઇન કરજો. અને જે મહાન કવિઓ છે ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી એની નીચે પણ તમે અંડરલાઇન કરજો કે કેટલા મોટા સાહિત્યકારો પ્રાચીન ભારતમાં અને કેટલા મોટા નાટકોનો એમણે રચના કરી હતી. તો એના નામ તમને આપેલા છે. બરાબર. તો એના સિવાય દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પધિકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. ખૂબ જ મહત્ત્વના ઇતિહાસને લગતો આ પાઠ છે. એટલે વિદ્યાર્થીઓ આ પાઠ આપણે આજે જે ભારતનો સાહિત્ય વારસો છે એટલા સુધી જ આપણે સીમિત રાખશું. પણ આ ભારતનો જે સાહિત્ય વારસો છે ને
એ ત્રણ ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે એ સંપૂર્ણ ભારતનું જે પ્રાચીન ભારત હતું એનું સાહિત્ય સંપૂર્ણપણે એમાં આપેલું છે. તો આ જે 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી એમાં મુખ્ય હતા શિલ્પધિકારમ અને મણિમેખલાઈ. તો એની નીચે અંડરલાઇન કરજો તમે. એના સિવાય સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. ખાસ અંડરલાઇન કરજો આની નીચે તો કે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયું છે તો પાણિનીનું અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખનો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી આપે છે. તો ગુપ્તકાળમાં વિદ્યાર્થી મિત્રો પ્રશિસ્ત કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. તેમાં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિસ્તના લેખક હરિશેણ હતા. ખાસ અંડરલાઇન કરજો કે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિસ્તના લેખક કોણ હતા તો હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રસિદ્ધના લેખક વીરસેન શાબા હતા. તો બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશિસ્તિ કરી હતી, એટલે કે જે રાજાઓ હતા એના દરબાર કવિઓ હતા એને મોટા મોટા ગ્રંથો લખ્યા છે. એના વિશેની માહિતી, ગુપ્તકાળની માહિતી તમને આપેલી છે આમાં. એ પ્રાચીન ભારતનો જે કેવો વારસો છે, એ પહેલો તો વારસો આપણે કેવો વારસો ભણ્યા વિદ્યાર્થી મિત્રો? ધાર્મિક સાહિત્ય. અને હવે જે આપણે ભણી રહ્યા છીએ એ ધર્મેતર, એટલે ધર્મ અલગનો, ધર્મ સિવાયનો જે અલગ ટોપિક હોય એવો સાહિત્ય છે. એમાં રાજા હર્ષના દરબારના બાણે મહાકવિ બાણે હર્ષચરિતમ નામના હર્ષ પ્રશિસ્તિ કરી છે, એટલે કે હર્ષચરિતમ નામના ગ્રંથની એમણે રચના કરી હતી. જેવી રીતે હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી હતી એવી જ રીતે. બરાબર. હવે છે ત્રીજો વારસો, વિદેશી મુસાફરોના વર્ણન. એટલે પ્રાચીન સમયમાં કેટલા વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા અને એમણે ભારતની છબી કેવી રીતે કંડારી એના વિશેની માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આવી પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળી રહે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગ્નેસ્થિસ, ખાસ અંડરલાઇન કરજો, ચંદ્રગુપ્ત મૌર્ય દરબારના રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણે માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી આપી છે. એટલે કે આ જે વિદેશી મુસાફરો ભારતમાં પ્રાચીન સમયમાં આવ્યા એમણે જે પોતાના પુસ્તકોમાં ભારત વિશેની નોંધ કરી છે એના વિશેની માહિતી તમને આપવામાં આવી છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ ચીનના મુસાફર ફાહિયાન, ત્રીજો મુસાફર થયો એક એલ્ચી મેગ્નેસ્થિસ, બીજો કયો હતો મૌર્યગુપ્તમાં એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી, અને પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવ્યો ફાહિયાન, અને પછી સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ. ખાસ અંડરલાઇન કરજો, ચીની મુસાફર બે હતા, એક ફાહિયાન જે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવ્યો હતો, અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલ છે. એટલે પોતાના એ જે ઐતિહાસિક પુસ્તકો છે એના ઉપરથી પણ પ્રાચીન ભારતની ભવ્યતાની આપણને ખબર પડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠ આ જે છે ને બહુ મોટો છે, થોડોક આપણે વધારે સમય માંગી લેશે એવો છે, એટલા માટે આ પાઠ આજે આપણે આટલા સુધી જ રહેવા દઈએ છીએ. બરાબર. પણ આ પાઠમાં જે મહત્ત્વનું જે આજે આપણે ભણ્યા, ખાસ કરીને ભારતનો વારસો, સાંસ્કૃતિક વારસો. બરાબર. તો ભારતના સાંસ્કૃતિક વારસામાં ધાર્મિક સાહિત્ય ખૂબ જ મહત્ત્વનું છે. એમાં ઘણા બધા એક વાક્ય અને વિકલ્પવાળા પ્રશ્નો પૂછાઈ શકે એવું છે. બી ધર્મેતર સાહિત્ય, એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. એમાં પણ ઘણા બધા એક વાક્ય અને વિકલ્પવાળા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. અને વિદેશી મુસાફરોના નામ, તો એ પણ તમને ખબર છે કે વિકલ્પવાળા, ખાલી જગ્યા કે એક વાક્યના પ્રશ્નોમાં આવી શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજના હોમવર્કમાં તમે ખાસ ટીક કરી લેજો કે ભારતનો જે સાહિત્ય વારસો છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, પેજ નંબર 41 ઉપર. બરાબર. તો એ સંપૂર્ણ ભારતના સાહિત્ય વારસો છે એની સંપૂર્ણ માહિતી તમને તમારા નોટબુકમાં આજે
ગૃહ કાર્યમાં કરવાની છે. એમાં ધાર્મિક સાહિત્ય છે એ સંપૂર્ણ લખવાનું, ધર્મેતર સાહિત્ય છે એ પણ સંપૂર્ણ લખવાનું, અને જે વિદેશી મુસાફરોના વર્ણન છે એ પણ પૂરેપૂરા તમને લખવાના છે. કારણ કે આ ભારતનો જે સાહિત્ય વારસો છે એમાં ઘણા બધા પ્રશ્નો વિકલ્પવાળા, ખાલી જગ્યા અને એક વાક્યમાં પૂછાઈ શકે એવા છે, બરાબર. તો એટલા માટે આ ત્રણેયની જે વિગતવાર માહિતી છે એ તમારા નોટબુકમાં સારા અને સુવાચ્ય અક્ષરે લખજો. અને એ લખી લીધા પછી મારા ફોન નંબર ઉપર તમે વોટ્સઅપમાં ફોટો એનો મોકલાવી દેજો. તો આ ભાગ છે આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ પાઠનું તો આપણે જેટલું ભણ્યા, વિદેશી મુસાફરોના વર્ણન સુધી ભણ્યા. હવે આગલા ભાગમાં આપણે વેપારીઓ અને નવા વર્ગો અહીંયાથી આપણે ભણવાનું ચાલુ કરશું. પણ જેટલું ભણ્યા છીએ એનું એકવાર ફરીથી વાંચન કરજો, ને પછી સારા અને સુવાચ્ય અક્ષરે તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં આજની તારીખ નાખી ભારતમાં સાહિત્યનો વારસો એ વિશેની જે 3 મુદ્દા છે એ સંપૂર્ણપણે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને શાંતિથી હોમવર્ક કરજો. આભાર.